કાકાને વહુ કાઢવી નહીં હવે વહુ કાઢવી નહીં કેટલી વાર છે કેટલું દૂધ છે વારંવાર પંપ બગડતો હોય તમે જોઈ શકો છો આ પંપ આજે વડે બદલાયું એટલે પીપ મૂકેલું છે 500 લીટરનું આમાંથી પાણી અહીંયા આવે અહીંયા જેમ ફૂગો નીચો થાય એવી રીતના પાણી આપણી ટીલી લીલી એક ભાઈ કોમેન્ટ કરી તમે ટીલી લીલી યાદ તમને કરતા ટીલી લીલી તો અમારા દિલમાં છે આયા તો કે સગન રોજ મને લોક જોવા કે શું જો હું આયો તો ગમનો હા મહારાજ જો લાખી બેન દોડીને આવશે હમણાં કાયો કા હાય લાખી તમારે સખ્તો ચા લઈને આવ્યા પણ ચા એટલો બધો નોખે કે અઠવાડિયામાં ચલો કિલો ચા વાપરીને નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ તો આજે વાતાવરણ એકદમ મસ્ત મજાનું વાદળા છે અને વરસાદ આવતો નથી તો આપણે આવી ગયા છે ફાર્મ ઉપર તો વગર એમને બધું અને બહાર મસ્ત મજાની નિયાર થઈ ગઈ જોઈ શકો છો અને અંદરની ગૌ માતાને પણ નિયાર થઈ ગઈ ચેરે અહીંયા ગારો બહુ કર્યો છે રાધા હાય કેમ છો અને આ આપણી પારેવ 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 આપણી શિવાની ગૌ માતા જય જય ગૌ માતા દડી હાય દડી અને ભેંસ તમો લાખી કાકા તા બધો ધોવો આજ હા એ ધોવો આપણી મીરા ઓમાં એવું કરે થોડું ચાલે વાત કરે રોજ રહેવાનું આપણે ભેગું મારવા આવે થોડું ચાલે યાર કોડી મસ્ત થઈ જા મીરા પંખુડી બેન ને પીપા જમ આટલા બધા આવે ખબર નહીં ખૂબ હમણાંથી આવે છે બંને ઓકે તો ભાઈ આની કોઈ દવા હોય તો બધા કોમેન્ટ કરજો મસ્ત અને નિયર બધાને મગફળી નાખી દીધી છે થોડી પાછી પણ નાખશું તો મિત્રો મળીએ થોડી ક્ષણોમાં બધા મજામાં તો આજના બ્લોગમાં તમારું બધાનું છે સ્વાગત અને આપણે આવી ગયા સાંજે 5 વાગે ફાર્મ ઉપર આજે આખો દિવસ દુકાનનું કામ હતું ને થોડું ઘણી પતાવી દીધો તો ભાઈઓ ફાર્મ ઉપર આવી ગયા છે ને હવે કરવાનું મળ્યું કેમ છો મજામાં છો કેમ તમે જોઈ રહ્યા છો ગૌ માતા નામ બ્લોગ તો હવે ફટાફટ ગૌ માતા આજ તો આખો દિવસ અહીંયા જ હતી કેમ કે તડકોમાં આપનો હતો ને અંદર બધા ખીલા સુકાઈ જાય એટલા માટે આજે બારે હતી તો તમે જોઈ શકો છો गौमूत्र दे रही है गौ माता अरे हम डोल लेके आए और आपने नहीं दिया कोई बात नहीं सुबह सुबह देती गौ माता और थोड़ा हम हिंदी में भी मिक्स करते रहे क्योंकि कभी हिंदी भी व्यूअर है और गुजराती तो हमारे हैं तो भाइयों હવે રાધાબેન તમારે દૂધ પીવાનું છે હા હા દૂધ પાવ હો રાધા તો શિવાની ગૌ માતા પારેવ મસ્ત મજાની શાંત થઈ ગઈ છે પારેવ એવું નહીં કરવાનું આખો દિવસ હું અહીંયા ફાર્મમાં આવીશ તું ઝઘડો કરે ત્યાંથી મેળાવે કરી જો હવે મસ્ત મજાની ઓળખી સુપર ડાયજેક્શન કરી રહી છે હાય કેમ છો 4 બાર બધાને નાખેલી છે તો અત્યારે નાખવી નહીં પડે અને પપ્પા બધી તૈયારી કરી રહ્યા છે હવે કેમ કે હવે મિલ્કિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે જો ભાઈ આ બાજુ ફીડ પપ્પા તૈયાર કરી રહ્યા છે અને બધાને થોડી મગફળી નોખી દીધી કેમ કે ફાર્મ ઉપર હું આવું એટલે પહેલાં ગૌ માતાને ચારો ઓછી હોય તો જોઈ લેવાનું એમને પેટ જોઈને ખબર પડી જાય કે ગાયું કેટલી ભૂખી છે ભાઈ અને આપણે ગૌ માતા હંમેશા હેપી હોય તો આવી અને બધા નિયર બિયર કરી દીધી છે અને આજના વ્લોગમાં તમને આપણા ફાર્મ વિશે માહિતી આપશું જેમ કે 2-3 ભાઈની કોમેન્ટ છે કે તમારો ફાર્મની સાઇઝ શું છે અને તમારે કેટલા પસંદર આવે છે અને શું છે તો બધી આ વ્લોગમાં તમને માહિતી જોવા મળશે તો તમને પહેલાં તો હું મારું ફાર્મ બતાવી દઉં
ભાઈ આ ફાર્મ છે 18 ફૂટનો પતરા નાખેલો છે, તો 18x20, અને આ છે આખો શેડ છે ને એ તમે જોઈ શકો છો, આમ લાંબો 100 ફૂટ છે શેડ ગોડાઉન સુધી, અને આમ 20 ફૂટ છે, એટલે 100x20નું ફાર્મ છે. અને પાણીની સુવિધા કેવી રીતના કરેલી છે એ પણ તમને બતાવી દઈએ. એક અહીંયા પીપ મૂકેલું છે 500 લીટરનું, આમાંથી પાણી અહીંયા આવે, અહીંયા જેમ ફૂગો નીચો થાય એવી રીતના પાણી અહીંયા જાય. તો તમે જોઈ શકો છો અહીંયા જેમ ગાયો પાણી પીવે એમ પાણી આવતું રહે. અને બાંધવાની જગ્યા, જેમ કે તમારા પાસે ગાયો હોય તો આ ખીલે ગાયો પીરે, અહીંયા પીરે. ભેંસ હોય તો તમારે 2 ખીલા ખુલ્લા મૂકવા પડે. તમે જોઈ શકો છો દડી અને શિવાની બંને સાથે ઊભા છે, અને ભેંસ હોય તો ના ઊભી રહી શકે. એટલા માટે આપણે ભેંસ વેચવાની જગ્યા છે, ભેંસ વેચી 2 ગૌમાતા અહીંયા આવી જાય. તો આ સુવિધા છે. અને ખીલા કેટલા ફૂટી? 3 ફૂટે ખીલા નાખેલા છે. અને આ જે નાળાની સાઈડ છે 6 ફૂટે નાખેલા છે. તો 2 પશુઓથી એક નાળો પાણી પીવામાં કોમ આવે. અને તમે જોઈ શકો છો આખું 100 ફૂટ અને 20 ફૂટ આવી રીતના છે. અને નેટું ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે ભાઈ નીચે નેટ કેટલાની આવી હતી? નેટ આવી હતી ભાઈ 2200 રૂપિયાની. ના સોરી, એ ટાઈમે 1800ની આવી હતી, અત્યારે 2200 ભાવ છે. આ 8x4 ફૂટની છે. તો તમારે એક નેટમાં એક પશુ આરામથી બેસી શકે, બેસી કે તમારી જેવી સગવડ. તો આ તો આપણે આજ પામવી છે. અને બીજી વસ્તુ કે ભાઈ આપણે જે પંપ છે એ સર્વિસ સ્ટેશનનો નાખેલો છે. તો ફાર્મ ધોવા માટે ફુવારાથી આપણે પહેલાં ધોતા, પણ હવે બગડ વારંવાર ઘણો કરે છે, તો પીપ ભરાવાનું ચાલુ જ છે. વાહ, તો વારંવાર પંપ બગડતો હોય તમે જોઈ શકો છો. આ પંપ આજે વડે બદલાયું, એટલે હવે પંપને વેચી મારવાનો છે, પંપને મોટરને, અને લૂબીની મોટર આપણે કૂવામાં નાખી દેવાની, જેથી કોઈ પ્રોબ્લેમ ના આવે. તો કાકા મોટર નાખી દે ને હવે, આ ડફળો નહીં રાખવો ને. અને ભાઈઓ બધા કે ફીડ તમે કેટલું આપો છો? ફીડ તમે જોઈ શકો છો, જેવું દૂધ પ્રમાણે, ક્વોન્ટિટી પ્રમાણે. જેને ઓછું દૂધ અને ઓછું પણ મિનિમમ 2.5 કિલો ઉપર તો આપીએ છીએ. અને આ બધી જડીબૂટીઓ છે, તમે જોઈ શકો છો. આમાં 18 થી 20 જડીબૂટીનો પાવડર મિક્સ કરેલો છે. તો બધાને ગાયને બધું પ્રોટીન મળી જાય. મિનરલ પણ આપણે આપીએ છીએ. અને મોરલો ટીલી બંને અહીં બેસી ગયા છે. પેલા 2 એ 3 ખાયો 4. જો તો હવે બધી ગૌમાં 4 ખાઈ રહી છે. ફટાફટ હવે દોવાનું કામકાજ ચાલુ કરી દઈએ. અને ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ ગોરલને કેટલું દૂધ છે? ગોરલને હાલ 8 લીટર પ્લસ છે ભાઈ. 8, 8.5, 8 રનિંગ દૂધ આપે છે ગોરલનું. પહેલાં લેક્ટેશનમાં ચાલુ. આનું દૂધ 3 થી મોર્નિંગ 4, ઘણામાં ઘણો કોઈક દિવસ 4.5 કરે, કેમ કે બાકડ થઈ ગઈ તો 4 લીટરની ગણતરી. શિવાનીનું 5-6 છે, દડીનું 3 થી 4 હોય, 4.5 હોય. તમું તો અત્યારે ગાભણ છે, પંખોડી અત્યારે 6+ આપી રહી છે. લાખી, કેમ તમે નારાજ છો? મૂડ મોરો બકા. લાખી. અને આ આપણી ટીલી લીલી. એક ભાઈ કોમેન્ટ કરી કે તમે ટીલી લીલી યાદ તમને કરતા. ટીલી લીલી તો અમારા દિલમાં છે ભાઈ. દાડા વગર ટીલી લીલીને દર્શન કરવાના તમે જોઈ શકો છો. લાખી બહુ કોકરેજ ક્રોસમાં છે, અડધી ગીરમાં છે, તમે જોઈ શકો છો. એની અડર ક્વોલિટી તમે અત્યારથી જોઈ શકો છો ભાઈ. લાખી જો અડર ક્વોલિટીમાં લાખી 1 નંબર આવશે, કેમ કે મસ્ત છે બ્રેડ. હવે બંધ કરી દો, ચાલશે, કાલે વહેલા ભરશો. તો ભાઈઓ મિલ્કિંગ સ્ટાર્ટ કરી દઈએ. કાકાને વહુ કાઢવી નહીં? હવે વહુ કાઢવી નહીં? કેટલી વાર છે? કેટલું દૂધ છે? 2 લીટર. થાલા જાબડા ને ખબર તો ફોન મોટે ફોન કરે. આ દિવસ મમ્મી આવે, સામે ના આવે. હા, હમણાં તો એ રાખો ને. આ બે લગભગ આવી તો નહીં, લગભગ કાપડ નથી ને.
પહેલો ના 2 લીટર ઉપર દૂધ છે 2 લીટર આજુ એક લીધો મોટો દૂધનો નોસિયા લ્યો ભાઈઓ કાબરી નબળે બી કાળીને દૂધે રાખવા જેમ કે હમણાં શું છે કે કોણ કોણ ખાય થાલી બાલી હોય તો ખબર પડે જો ભાઈ પંખોડી બેનનું મિલ્કિંગ કરી દઈએ ફટાફટ પંખોડીને જ્યારનો વાસળો એનો મરી ગયો ને ત્યારનો એને કોણ ઉપર જ કરી લઈએ તો તમે જોઈ શકો દોરાવા માટે કેટલી આકલી થાય અમારે આ પણ વાસળા વગર દોવા લે આપણે ગોરલને કોઈ ટેન્શન નહીં કોણ અને ડાયરિંગ બે જવાનું તો ગોરલને બચ્ચાને રાધાને દૂધ પાઈએ છીએ અને આને તો વાસળો નહીં એટલે દઈ દઈએ તો ચલો હવે હું મિલ્કિંગ કરાવી દઉં પછી બાકી રહેશે 1 2 3 યો બંને ગૌ માતા 3 4 અને હવે દોવાની છે દડી કાકા છોડો લાગીને હાય કાકા આડો ફક્ત તકડજી ગૌ માતાએ નમસ્કાર ગૌ માતા આવતું હોય આવો અન્યાય કરે યાર હું ડોલ લઈને આવ્યો કશો વાંધો નહીં ચલો કાકા હળો ચેર બેહી ગયો છે ચમ સક્ષા આવ્યા તું હા શક્તિ થાકો આવ્યો તો કે શક્તિ દૂધ લોક જોવા કે શું જો હું આવ્યો તો ગમનો હા મહારાજ રણાવાળા શક્તિ રોજ તમારે લોક જોવા કે લોક જુઓ આજે શક્તિ આજે શક્તિ લાય થોડો એમને ગાયને દૂધ હાલ દઈએ ચા ફટાફટ બનાવી લઈને હાઈટ મજા આવી જાય કાઠિયાવાડીનું આલુ આલુ યાર ચાલે હાલ હા ચીકું આવે ચીકું નાખી દો પછી પડશે તાપમાં કરે તો કોઈ બીજા આજુબાજુ વાળા કોઈ પીસી ગાયના દૂધનો ચા શું કેવું કાકા લાખી બેન એટલે કાકા તો ઓછી જરે વરાળો હોય ને એટલે ના લેવરાય વરાળો હોય એટલે મી હે ને એટલે ચલો હળો દોઈ નાખો કેમ હવાર નહીં નથી છોડ્યું રેડું જોડી જો લાખી બેન દોડીને આવશે હમણાં કાયો કા હાય લાખી દૂધ પીવો આવા દો ભલે આવશે ઘડી અમારે સખ્તો ચા લઈને આવ્યા પણ ચા એટલો બધો નોખે કે અઠવાડિયામાં ચલો કિલો ચા વાપરી નાખ કાકા ખૂબ ચા નહીં નાખતો ચા ચલો લાલ છે ચા લાલ છે આમ તો ભાઈઓ પગરને અહીંયા રાતે રાખશું અને બુલને પણ અહીંયા રાખશું અને પપ્પા મસ્ત મજાના દાંતણ લાવ્યા છે તો આજે પણ મમ્મી પપ્પા બંને દાંતણ કરે હું જ બ્રશ કરું છું તો ભાઈઓ આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ રાધાબેન બાય બાય મળીશું કાલના વ્લોગમાં તો ભાઈ સૌને જય ગૌ માતા જય ગોપાલ